समस्त घेडिया कोड़ी समाज अने प्रभास पाटणનું गौरव જયેશભાઈ ગઢિયાનું અભિનંદન યાત્રા સાથે ભવ્ય સ્વાગત કરાયું હતું। મળતી માહિતી મુજબ હાલ સીઆરએફની 11 માસની ટ્રેનિંગ પૂર્ણ કરી વતન પ્રભાસ પાટણ પરત ફરેલા કોડી સમાજના વાડાના પ્રમુખ દિનેશભાઈ બામણિયા અને નાના કોડી વાડાના પ્રમુખ પ્રવીણભાઈ ચુડાસમાની આગેવાની હેઠળ અભિનંદન યાત્રાનું પ્રભાસ પાટણ સોમનાથના મોટા કોડીવાડા, વડલા ચોક, દરજીવાડા, રામરાખ ચોક, સલાટવાડા નાકા, રામદેવજી મહારાજ હિન્દુ સમાજના આગેવાનો દ્વારા જયેશભાઈ ગઢિયાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। લાસ્ટ એસએસસીજીડી ની ભરતી પેરામિલિટરી ફોર્સ ની ભરતીમાં મારું સીઆરપીએફ માં સિલેક્શન થયું। 5 કિલોમીટરની રનિંગ પૂર્ણ કરેલી, ત્યારબાદ સિલેક્શન થયેલું, ત્યારબાદ અને આગળ મારું પોસ્ટિંગ રિસ્ક એરિયામાં છે। બીજા લોકોને હું એમ કહીશ જે તૈયારી કરતા હોય એ સતત તૈયારી કરતા રહે, કેમ કે તૈયારી કરતા રહીશું તો કોઈ ના કોઈ પરીક્ષામાં તેમનું સિલેક્શન થઈ જ જશે। હું પણ ઘણી બધી પરીક્ષામાં નપાસ થયેલું છે અને ફાઇનલી મને એસએસસીજીડી માં હું પાસ થયેલો હતો। આની પહેલા હું ગુજરાત પોલીસમાં 1 માર્કથી BS9 ટીવી ન્યૂઝ સાથે ઉષા મેરવડા, ગીર સોમનાથ।